ફૂંકી ફૂંકીને જિંદગી ફૂંકાઈ જાય છે તો પણ છોડી નથી શકતા. તમને એમ લાગે છે કે સિગરેટ ખાલી ફેફસાને નુકસાન પહોંચાડે છે તો એ ભ્રમ છે. સ્મોકિંગને કારણે બ્રેઇન સ્ટ્રોક આવવાની સંભાવના 2 થી 4 ગણી વધી જતી હોય છે અને હાર્ટ એટેકની સંભાવના પણ સામે એટલી જ વધી જતી હોય છે. 90% લંગ કેન્સર છે એ સ્મોકિંગને કારણે થતા હોય છે અને ફક્ત સ્મોકિંગને કારણે લંગ કેન્સર જ નહીં, અન્ય 16 પ્રકારના પણ અલગ અલગ કેન્સર છે જેમાં સ્મોકિંગ ઇન્વોલ્વ છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મની ગુણવત્તા પણ સ્મોકિંગને કારણે બગડે છે અને જ્યારે મહિલાઓ સ્મોકિંગ કરે છે ત્યારે તેમને પણ વંધ્યત્વ આવી જવાની સંભાવના રહે છે. તમે ફક્ત એક સિગરેટ નથી સળગાવતા, તમે ફ્યુઝ સળગાવો છો તમારા પરિવાર અને તમારા શરીર ઉપર બેઠેલા ટાઈમ બોમ્બનું. પણ હજી મોડું નથી થયું. જો આજે જ છોડી દો તો તમારું બીપી પણ ધીરે ધીરે ઘટવા માંડશે. 1 વર્ષના સમયગાળામાં ફેફસા પણ ઘણા બધા રિકવર કરી લેશે અને હાર્ટ એટેકનું રિસ્ક પણ અડધું થઈ જશે. કદાચ છોડવું અઘરું છે, પણ એક દીકરી માટે પોતાના બાપને દફનાવો અને એક પત્ની માટે પોતાના પતિને જતા જોવા એ વધારે અઘરું છે. શેર ન કરતા તમારા મિત્રોને, બાકી છોડવા નહીં દઈ.